શાહે ગાંધીનગરની મુલાકાત લીધી. ગાંધીનગર ઉત્તર વિધાનસભાના કાર્યકરો સાથે બેઠક કરી. લોકસભા ચૂંટણીના ચાલી રહેલા પ્રચાર બાબતે પણ ચર્ચા કરી. ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલ પણ હાજર રહ્યા. આપને જણાવી દઈએ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે. વડોદરામાં તેમણે રોડ શો કર્યો. આ સાથે જ પોરબંદરમાં પણ તેમણે જાહેર સભા સંબોધી હતી. ભરૂચમાં પણ જાહેર સભા સંબોધી હતી. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતલ પાસેથી. હિતલ, જ્યાં ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં સ્ટાર પ્રચારક તરીકે આવ્યા છે અને ગાંધીનગરની મુલાકાત લીધી, બેઠક પણ કરીશું. અપડેટ જી, ચોક્કસ એવું કહી શકાય કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે ને અત્યાર સુધી ખાસ કરીને જોવા જઈએ તો આજે તેઓએ ઝંઝાવાતી પ્રચાર કર્યો છે. લોકસભા બેઠકના જે ભાજપના ઉમેદવારો છે તેમના ઉમેદવારો માટે 3 થી 4 જેટલી ચૂંટણી સભાઓ યોજી હતી અને વડોદરામાં ભવ્ય રોડ શો પણ કર્યો હતો. સ્વાભાવિક છે કે તેઓ પોતે પણ લોકસભાના ઉમેદવાર છે અને ગાંધીનગર લોકસભા બેઠક પરથી તેઓ ચૂંટણી લડી રહ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક સમયની વ્યસ્તતા અને પક્ષના જ અન્ય લોકો માટે તેઓ કામ કરી રહ્યા છે, એટલે પોતાના મતક્ષેત્ર પર સીધી રીતે તેમનો પરિવાર અને કાર્યકરોના ભરોસે ગાંધીનગરે છોડ્યું છે. ત્યારે વડોદરાની જે રોડ શો પતાયા બાદ તેઓ સીધા જ ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ છે તેમના કાર્યાલય પર પહોંચ્યા હતા અને જ્યાં તેમની પ્રચારની ભાગદોડ જે કાર્યકરો સંભાળે છે તેમની સાથે વ્યક્તિગત વાતચીત કરી હતી. સ્વાભાવિક છે કે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અમિત શાહના ધર્મપત્ની પણ પ્રચાર કરતા હોય છે ને તેમનો દીકરો અને બીસીસીઆઈનો સેક્રેટરી તેઓએ આ સમગ્ર પ્રચારની ધુરા સંભાળી છે. ત્યારે આ મુલાકાત કાર્યકરો માટે ખૂબ ઉત્સાહિત રહી અને કાર્યકરો સાથે નિયમિત તેઓ વાતચીત પણ કરતા હોય છે. પણ આજે જે પ્રકારે પ્રચાર કેવો ચાલી રહ્યો છે અને કઈ કોઈ મુશ્કેલી નડતી હોય તો તેની તમામ જાણકારી પણ તેઓએ મેળવી હતી અને કાર્યકરોને માર્ગદર્શન પણ આપ્યું હતું. જી બિલકુલ. હિતલ, માહિતી બદલ આભાર.